એટલે 20 દિવસથી ચાલી રહ્યો છે. અલગ અલગ જગ્યાએ સંમેલનો થયા. રાજકોટમાં પણ બહુ મોટું વિરાટ સંમેલન થયું. પહેલેથી છેલ્લે સુધી આ ક્ષત્રિયોનું જે સંમેલન અને એમનો જે વિરોધ છે, અને એમાં બહુ ક્લિયર કટ એ લોકોએ વાત કરેલી છે કે અમારે માફી ગમે તેટલી વાર રૂપાલા માફી માંગે આજે ટિપ્પણીના સંદર્ભમાં, અમે એમની માફી જે માંગશે એની સાથે અમારે કોઈ મતલબ નથી. અમારી એક જ ડિમાન્ડ છે કે રૂપાલાની ટિકિટ છે એ રદ થશે. હવે આ ક્ષત્રિય સમાજ આટલો રાજકોટમાં 2 લાખ લોકોનું મહાસંમેલન કર્યું. ગઈકાલે સીએમની સાથે મિટિંગ થઈ, રાત્રે મોડી રાત સુધી, અને આજે સવારમાં રૂપાલાએ શક્તિ પ્રદર્શન ને મોટી વિશાળ રેલી સાથે ફોર્મ ભર્યું. આ આખો ઘટનાક્રમ છે જે છેલ્લા થોડા દિવસથી બીજેપી અને ક્ષત્રિયો બંને વચ્ચે, બરોબર? તો ક્ષત્રિયો પણ લડી લેવાના મૂડમાં છે, અને સામે બીજેપી પણ હજી સુધી એ પણ કોઈ ઝૂકવા તૈયાર નથી. બીજેપી નું જે હાઈ કમાન્ડ છે હવે એટલા માટે ઝૂકવા તૈયાર નથી થતું હાઈ કમાન્ડ, કે રાજકોટ જે બેઠક છે ને એ બીજેપી માટે બહુ સલામત બેઠક છે. કારણ કે રાજકોટ લોકસભાની અંદર જે 7 વિધાનસભા આવે છે, એ 7 વિધાનસભામાં 4 વિધાનસભા તો સિટીની અંદરની છે, રાજકોટ સિટીની અંદર. રાજકોટ 1, 2, 3 અને ગ્રામ્ય, બરોબર? 4 છે એ એકદમ રાજકોટ સિટીના મતદારો ઉપર છે. હવે રાજકોટ શહેરમાં ભાજપનું સંગઠન એકદમ મજબૂત છે, એટલે રાજકોટ શહેરના ભાજપને રાજકોટ શહેરના મતદારો ઉપર સંપૂર્ણ ભરોસો છે. એટલે એ પૂરેપૂરી જીતની શક્યતા હોવાને કારણે નમતું ચૂકતું નથી ભાજપ. નંબર 1 કારણ એ છે. બીજું કારણ એ છે કે અગાઉ પણ પાટીદાર આંદોલનો પણ થયા. કેશુભાઈના સમયમાં કે બીજા ત્યાર પછીના સમયમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ વખતે પાટીદાર સમાજ સામે પણ બીજેપી એ નમતું જોખતું નહોતું. તો ક્ષત્રિય સમાજની સંખ્યા એવડી મોટી નથી પાટીદાર સમાજ. રાજકોટ લોકસભામાં અત્યારે 21 લાખ મતદારો છે. 21 લાખમાંથી કદાચ 1 લાખ ક્ષત્રિય સમાજના મતદારો છે. 90,000 થી 1 લાખ. એટલે સમાજની સંખ્યાની દ્રષ્ટિએ પણ એ બહુ સંખ્યા મોટી નથી. અને બીજું કે એક એવી અસર થાય કે આજે કોઈ એક સમાજ સામે જો પાર્ટી ઝૂકી છે, તો કાલ સવારે જુનાગઢમાં લોહાણા સમાજ પણ આગળ આવે. ત્યાં પણ લોહાણા સમાજ એમ કે ભાઈ રાજેશ ચુડાસમાને 3જી વખત આપી છે, અને એક આત્મહત્યાનો અતુલ ચગ વાળો, તો અમને પણ ઉમેદવાર બદલ્યા. બરોબર. તો રાજકોટની આગ બીજે ન પ્રસરે, એટલે બીજું મહત્વનું કારણ એ છે કે ભાજપ ચૂકતું નથી આમ. બરાબર. એટલે 2-3 કારણો એવા છે કે બીજેપી ને અત્યારે એમ લાગે છે કે આમાં અત્યારે પાછી પાની કરવા જેવું નથી. બીજી બાજુ ક્ષત્રિય સમાજ એમ કે છે કે ભાઈ રાજકોટમાં આની અસર માત્ર રાજકોટ પૂરતી સીમિત નહીં રહે. આ આંદોલન આખા ગુજરાત અને ગુજરાત બહાર રાજસ્થાન અને એમપી સુધી પહોંચશે. બરોબર. એની વાતમાં દમ એટલા માટે છે કે ભલે કદાચ રાજકોટ બેઠક રૂપાલા જીતી જાય, ભાજપ જીતી જાય, પરંતુ ગુજરાતની 4 થી 5 બેઠક એવી છે કે સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, બનાસકાંઠા છે, બરોબર, કે જે ક્ષત્રિયોની સંખ્યા થોડી વધારે છે, કચ્છ બેઠક છે, તો બીજી બેઠકો ઉપર થોડી અસર કરે, અથવા તો ચૂંટણીને ક્યાંય લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ ડિસ્ટર્બ થાય. આ એક સૌથી મોટી ચિંતા ભાજપને પણ છે અને સરકારને પણ છે. સર, તમે સુરેન્દ્રનગરની વાત કરી તો મારે ખાલી એ સમજવું છે કે આઈ.કે. જાડેજા કે એ બાજુથી આવે છે, એમને સ્ટાર પ્રચારક બનાવે છે. પછી અત્યારે હમણાં જે ઉમેદવારી નોંધવાની વાત હતી એમાં દિયા કુમારીને પણ લાવવાની વાત હતી. એટલે સર, આની અસરો ક્ષત્રિય સમાજમાં શું થશે? કારણ કે આજના દિવસમાં રૂપાલાએ ફરીથી ક્ષત્રિય સમાજની વાત કરી કે જે કોઈ પણ આવ્યા છે રાષ્ટ્ર નિર્માણ માટે મારે તમારી જરૂર છે, એ રીતના. જરૂર છે, બરાબર. તો રૂપાલાએ ફરી એક વખત અપીલ કરી આજે ફોર્મ ભરતા પહેલા જાહેર સભામાં કે ભાઈ દેશના હિત માટે અથવા તો રાષ્ટ્રના નિર્માણ માટે ક્ષત્રિય સમાજ અમારી સાથે આવે, એવી આજે અપીલ કરી.
બરાબર. પણ અત્યારે ના તબક્કે ક્ષત્રિય સમાજ એની એક જ માંગ ની સાથે અડગ છે. દિયા કુમારી ચૂંટણી જાહેર થઈ એ પહેલા પણ એ દરમિયાન પણ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી ચુક્યા છે. એટલે અત્યારે જો કદાચ દિયા કુમારી અપીલ કરે ને તો એ ગુજરાતનો ક્ષત્રિય સમાજ આમાં પાછવી પાની કરે એવું લાગતું નથી. પોતે એની માંગ સાથે અડગ છે. હવે એના આગેવાનો એવું કરીએ છે. રાજકોટમાં જ હમણાં એના આગેવાનોએ સવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જાડેજાએ. તો એમાં એમણે એમ કીધું કે હવે અમે જો સંકલન સમિતિના સભ્યો પણ પાછી પાની કરીને એમ કહે કે વિવાદ સમી ગયો છે તો સમાજ અમને માફ નહીં કરે અને અમે સમાજ સાથે દગો કર્યો છે એવું લાગશે. અમારી હજુ પણ એ જ માંગ છે કે રૂપાલા કોઈ પણ રીતે ફોર્મ પાછું ખેંચે અને હાઈકમાન્ડ એમને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરે. હજી પણ 2-3 દિવસનો સમય છે. બરોબર. સર મારે એ વસ્તુ સમજવી બંને અડગ છે. કારણ કે કાલે મોરબીમાં જે રૂપાલાના પોસ્ટર છે એના ઉપર મીન્સ શાઈ વગેરે લગાવવામાં આવ્યું હતું. એમાં એક બાજુ રૂપાલા હતા, બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા. તો કમળ મોદી એઝ ઇટ ઇઝ સેફ રહ્યા, પણ રૂપાલાનું મોઢું જ ખાલી કાળું થયું હતું. એટલે મારે તમારી પાસેથી એ સમજવું છે કે માની લો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા રાજકોટ આવવાના છે, તો રાજકોટ આવવાના છે અને ક્ષત્રિય સમાજ વિશે કંઈક બોલે કે ક્ષત્રિય સમાજ સાથે તો મારો જૂનો સંબંધ છે, એવી રીતના કંઈક રિલેટેડ બોલી જાય, તો પછી આની અસર શું થાય? અત્યારે આ આખા વિવાદમાં જે આખો વિવાદ છે એમાં ક્ષત્રિય સમાજ અત્યાર સુધી ક્યારે પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વાક્ય બોલ્યા નથી. ક્ષત્રિય સમાજનો કોઈ પણ નેતાઓ સોશિયલ મીડિયામાં કોઈ કાર્યકરો કે કોઈ પણ, એટલે માત્ર ને માત્ર આ વિવાદમાં સમાધાન માટે એક જ વ્યક્તિ એવી છે કે જે સમાધાનનો રસ્તો શોધી શકશે અને સમાધાન માટે આગળ આવે તો કંઈક એની અસર થઈ શકે. તો એક માત્ર પ્રધાનમંત્રી છે મોદી. હવે એ રાજકોટ આવે અને માનો એ પણ કદાચ જાહેરમાં માફી માંગે અને જો એ સ્વીકારે તો હવે અમે આમાં રૂપાલાની જે પેલી છે રાજીનામાની માંગ રૂપાલા અહીંથી હટે, તો માત્ર ને માત્ર આખા વિવાદમાં સૌથી દરેક લોકોની નજર અત્યારે પ્રધાનમંત્રી પર છે. પ્રધાનમંત્રી જે કયું સ્ટેન્ડ લે છે, હજી સુધી તેઓ આ વિવાદમાં ક્યાંય કશું બોલ્યા નથી. અને એક જ વ્યક્તિ એવી છે કે જે આ સમાધાનમાં કંઈક મહત્વની ભૂમિકા, દરેકને એક જ વ્યક્તિ પર આશા છે કે બીજેપી ના લોકો હોય કે ક્ષત્રિય સમાજના લોકો હોય, પણ સમાધાન થશે તો પ્રધાનમંત્રી થી જ થશે. એ રાજકોટ આવે કે દિલ્હીથી બોલે કે ત્યાંથી બોલે, તો એ કઈક એવું બોલશે અને જો એ વાત ગળે ઉતરે ક્ષત્રિય સમાજની, અત્યારે તો ક્ષત્રિય સમાજ અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ. પણ પ્રધાનમંત્રીના બોલ્યા પછી શું અસર થાય છે એ સૌથી મોટું ઇંતજાર છે. અને કઈ પણ સમાધાન નીકળશે ને તો મોદી થી જ નીકળશે. પ્રધાનમંત્રીની એક જ બારી એવી છે કે સમાધાન માટે શક્ય બને છે. તો સર આનો બીજો મતલબ એવો ના થાય કે તો પછી પ્રદેશ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું મંડળ છે એમાં એટલી આવડત નથી કે એ ક્ષત્રિય સમાજના વિવાદને પણ શમી ન શક્યો? જો આખા વિવાદમાં શરૂઆતમાં CR પાટીલે પણ કવાયત કરી હતી, રાજકોટ આવ્યા હતા, જૂના ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય મીટિંગ બોલાવી, ત્યાર પછી મુખ્યમંત્રી બોલાવ્યા. ક્ષત્રિય સમાજ જે ભાજપ સાથે જોડાયેલો છે, કે જાડેજા સાહેબ, પ્રદીપસિંહ જાડેજા સાહેબ, બધા લોકો, એ તમામ ગુજરાત પ્રદેશનું સરકાર અને સંગઠન બંને આ આખા વિવાદમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે વિવાદનો ઉકેલ લાવવા. એટલે જ હવે કેન્દ્રીય નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વમાં એકમાત્ર મોદી, પ્રધાનમંત્રી મોદી જે કઈ સ્ટેન્ડ લે ને એના ઉપર આ આખા વિવાદનો ઉકેલ આવશે કે નહીં આવે એ એકમાત્ર પ્રધાનમંત્રી મોદીના ઓલા ઉપર નિર્ભર છે. સર આ ક્ષત્રિયોનું પાર્ટ 2 શું છે? કારણ કે રૂપાલાએ તો ઉમેદવારી નોંધાઈ લીધી છે, તો પછી હવે શું કરશે ક્ષત્રિયો? જાહેર કર્યું એમ પાર્ટ 2 કદાચ એવી રણનીતિ હોય છે કે દરેક જગ્યાએ જે અત્યારે 100 ફોર્મ ભરવા, 342 ફોર્મ ભરવા, તો EVM થી મતદાન, EVM ના બદલે બેલેટ પેપરથી મતદાન થાય, એવું પણ એક થઈ શકે. બરોબર. અથવા તો સામે બીજા સંમેલનો કરવા, રૂપાલાના મત કાર્યક્ષેત્રો હોય તો રૂપાલાના મત ક્ષેત્રોમાં સંમેલનો કરવા,
ભાજપનો બહિષ્કાર કરવો, ગામે ગામ ક્ષત્રિયો ભાજપનો બહિષ્કાર કરે. અને આ આંદોલન માત્ર એવું પાર્ટ 2 માં હોઈ શકે છે કે આ આંદોલન હવે માત્ર રૂપાલાના વિરોધ પૂરતું સીમિત નથી, પણ ભાજપના બહિષ્કાર પૂરતું આ વાત એમાં આવી છે. રૂપાલા થી વાત આગળ વધી અને ભાજપનો બહિષ્કાર કરવો ત્યાં સુધી પાર્ટ 2 માં આવી છે. પરિણામ ભલે જે આવું છે એવું ક્ષત્રિયોનું હોઈ શકે છે પાર્ટ 2 ની રણનીતિ મુજબ. અચ્છા, અત્યારે વાત ભાજપના બહિષ્કારની નથી, રૂપાલાના જ બહિષ્કારની છે. ઓકે સર, આ જે વિવાદ છે સર એની આપણે વાત કરીએ તો એ ગુજરાત પૂરતું તો છે જ છે. હવે બીજી બાજુ એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ એ બાજુ આગળ આવી રહ્યું છે, કારણ કે ક્ષત્રિય સમાજની ત્યાં પણ સંખ્યા છે. તો હવે આની અસર લોકસભામાં એ વિસ્તારોમાં શું થઈ શકે? કારણ કે બહુ મોટા મોટા નેતાઓ છે આવી રહ્યા છે. સૌથી વધારે રાજસ્થાનમાં ક્ષત્રિયો રાજપૂતો સૌથી વધારે છે, એટલે જ બીજેપી હાઈકમાન્ડ એલર્ટ થયું છે અને રાજસ્થાનમાં પણ આના પડઘા ન પડે એ માટે અત્યારથી જ દિયા કુમારી સહિતના બીજા ક્ષત્રિય આગેવાનો છે અને રાજપૂતો જે છે, રાજપૂત સંગઠનો છે, મહારાજાઓ જે છે, તો તમામને આ દિશામાં કામે લગાડી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં આની કોઈ નકારાત્મક રૂપાલા વિવાદની અસર ન થાય માટે ભાજપ હાઈકમાન્ડ સક્રિય થઈ છે રાજસ્થાન.